વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ક્લાઉડ એકાઉન્ટની અંદર પ્રકરણ 1 હિસાબી લેણા સમાપ્ત કરીએ છીએ. એની અંદર આવતા અગત્યના પ્રશ્નો અને કેસ સ્ટડી વિશે આપણે ચર્ચા કરશું. મિત્રો, આ સ્વાધ્યાયના MCQ પાન નંબર 43 અને 219 પર આવેલા છે, જવાબ સાથે છે. તૈયાર કરી નાખશું તે વિનંતી. બીજો પ્રશ્ન છે, હિસાબી લેણા સંચાલનની કાર્યક્ષમતા અને ચોકસાઈ પર ક્લાઉડ એકાઉન્ટની અસર. પાઠ્યપુસ્તક 2000 પેજ 22 ઉપર આપેલો છે. આ બધા મુદ્દાઓની ચર્ચા મારા વિડીયોમાં કરેલી છે. તમને વિડીયો પણ હેલ્પફુલ થશે, તેમજ ચોપડીના પેજ નંબર પણ લખું છું. વિડીયો ના સાંભળવો હોય, ન સમજાવતો હોય તો ચોપડીના પેજ નંબર મેં લખેલા છે. એ પેજ નંબર ઉપર તમે જઈ વાંચન કરી શકો છો. બરાબર છે. ક્વેશ્ચન નંબર 3, ગ્રાહક પોર્ટલ ફીચર એકાઉન્ટને હિસાબી લેણા પ્રક્રિયાઓને કેવી રીતે લાભ આપે છે? પેજ 4 લાભો તેમજ પેજ 31માં મુદ્દા નંબર 4 જોઈ લેવાનો. પ્રશ્ન 4, ક્લાઉડ એકાઉન્ટમાં સિસ્ટમ ઇનવોઇસ રસીદથી ચૂકવણી સુધીના એકાઉન્ટ ચૂકવવા પાત્ર પ્રક્રિયામાં સામેલ સમજાવો. પેજ નંબર 18 ને 19 છે. ચૂકવવા પાત્ર એજન્ટ રિપોર્ટનો હેતુ, તો પેજ નંબર 23, 24 અને પેજ 40. HRM સિસ્ટમમાં પડકારો અને ક્લાઉડ એકાઉન્ટના પડકારો કેવી રીતે સંબોધિત કરે છે? પેજ 35. ક્વિકબુક ઓનલાઈન સોફ્ટવેરનો પરિચય આપો. પેજ નંબર 11. હિસાબી લેણા એકાઉન્ટ શું છે? પેજ નંબર 2. ERP અને CRM સિસ્ટમ સાથે એકીકરણનું મહત્વ સમજાવો. પેજ નંબર 8 અને 9. પાઠ્યપુસ્તકમાં આપેલ પેજ નંબર 41 અને પાછળ પેજમાં પેજ નંબર 41 અને પાછળ પેપરમાં આપેલા ક્વેશ્ચન 1 અને 2 કેસ સ્ટડી કરવા જેવા છે. પેજ નંબર 41ની અંદર મિત્રો કેસ સ્ટડી આપેલો છે ટાટા સ્ટીલનો. એમાં લખેલું છે કે ટાટા સ્ટીલ ભારતની સૌથી મોટી સ્ટીલ ઉત્પાદક કંપની છે. એને ક્લાઉડ એકાઉન્ટિંગ સોલ્યુશન અપનાવી તે નાણાકીય કામગીરી વધારવા માંગે છે. મોટા પ્રમાણમાં વ્યવહારો અને સમયસર રોકડ પ્રવાહની જરૂરિયાતને કારણે પ્રાપ્ત કરી શકાય તેવા એકાઉન્ટનું અસરકારક રીતે સંચાલન કરવું મહત્વપૂર્ણ હતું. એનો એને અમલ કર્યો હતો. પરિણામ શું આવ્યું? તો મિત્રો, અમલીકરણ ક્લાઉડ એકાઉન્ટ સોલ્યુશન. ટાટા સ્ટીલે ઓરેકલ કમ્બાઇન્ડ ફાઇનાન્સનો અમલ કર્યો અને એમાં વપરાયેલી મુખ્ય સુવિધાઓ તો રિયલ ટાઈમ ઇન્વોઇસિંગ, સ્વયંસંચાલિત રિમાઇન્ડર, ERP સિસ્ટમ સાથે એકીકરણ અને વિગતવાર રિપોર્ટિંગ. પરિણામ એ આવ્યું કે સુધરેલ રોકડ પ્રવાહ, એટલે ઇન્વોઇસ ભરતી અને ચૂકવણીનું રિયલ ટાઈમ ટ્રેકિંગ થતું, એટલે કેશ DSOમાં 20% ઘટાડો થયો, ડેઝ સેલ્સ એકાઉન્ટિંગમાં. અને ઇન્વોઇસ ભરતી, જનરેશન, ફોલોઅપ જેવા પુનરાવર્તિત કાર્યોનું ઓટોમેટિક થવા માંડ્યું અને મેન્યુઅલ ભૂલોમાં નોંધપાત્ર ઘટાડો થવા માંડ્યો. વધુ સારા ગ્રાહકનો સંબંધો વધવા લાગ્યા, વિવાદો દૂર થયા અને જરૂરિયાત મુજબ કાર્યક્ષમતા ઉમેરવા માટેની સુગમતાની સગવડતા મળી. આ એના લાભ થયા. બીજું છે ફ્લિપકાર્ટ ભારતમાં અગ્રણી ઈ-કોમર્સ પ્લેટફોર્મ ધરાવતી ગ્રાહકો અને વિક્રેતાઓ પાસેથી ઉચ્ચ વોલ્યુમના વ્યવહારનું સંચાલન કરવા માટે એક મજબૂત એકાઉન્ટ પ્રાપ્ત કરશે તેવી સિસ્ટમની જરૂર છે. ફ્લિપકાર્ટ કેસ સ્ટડી 2. તો એને અમલ કર્યો ફ્લિપકાર્ટ શેપનો ક્લાઉડ પસંદ કર્યું. બરાબર છે. એ એક સોફ્ટવેરનો ઉપયોગ કર્યો. એમાં કેન્દ્ર લેણા સંચાલન, અમાનિત વિશ્લેષણ અને CRM સાથે એકીકરણ કર્યું. તો પરિણામ શું આવ્યું? સુવ્યવસ્થિત કામગીરી થવા માંડી. વહીવટી વર્કલોડમાં 30%નો ઘટાડો થયો. બહુવિધ પ્રદેશોમાં પ્રાપ્તિને મેનેજ કરવા માટે કેન્દ્રીય સિસ્ટમ કામ આવી. ડેટા આધારિત નિર્ણય માટે અનુમાનિત વિશ્લેષણનો ઉપયોગ કરવામાં આવ્યો. અસરકારક સંગ્રહમાં 25% ઘટાડો થયો. મુદત વિધિ પ્રવૃત્તિ છે એમાં 25% ઘટાડો થયો. સુધારેલ પુનઃદર અને ઓછા રાઇટ ઓફ થવા માંડ્યા. વિક્રેતા અને ગ્રાહક પોર્ટલ સાથે સીમલેસ એકીકરણ થયું.
વિવાદના નિરાકરણ માટે ઉન્નત સહયોગોને ઘટાડો, ટર્નઓવર રાઉન્ડ એનો ઘટાડો થયો. પછી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપની માટે લખ્યું છે કે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપની એગ્રી બિઝનેસ સેક્ટરમાં એક મુખ્ય ખેલાડી છે. તેનો હેતુ તેની વિવિધ બિઝનેસ લાઇનને ટેકો આપવા માટે તેની એકાઉન્ટ્સ પ્રક્રિયામાં ઓપ્ટિમાઇઝ કરવાનું છે. તો એમાં ક્લાઉડ એકાઉન્ટનું સોલ્યુશન છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ માઇક્રોસોફ્ટ ડાયનેમિક 365 ફાઇલનો અમલ કર્યો છે. એમાં એની સુવિધા શું મળી? સ્વયંસંચાલિત બિલિંગ, શાક સંચાલન, રિયલ ટાઈમ કેશબોર્ડ અને સપ્લાય ચેઇન સિસ્ટમ સાથે એકીકરણ કર્યું. તો ઉન્નત દર્શકતા થઈ, પેમેન્ટનું બહેતર ટ્રેકિંગ થયું, ગુનેગાર ખાતાની ઓળખ થઈ, ઓપ્ટિમાઇઝ શાખાનું સંચાલનમાં ખરાબ દેવાના ખર્ચમાં 15% ઘટાડો થયો, સુધરેલ પ્રક્રિયા કાર્યક્ષમતામાં ઓટોમેશનના કારણે સમયમાં 40% ઘટાડો થયો, વિવિધ વેપારી એકમોમાં જથ્થાબંધ વ્યવહારનું કાર્ય સંચાલન થયું, અનુમાન અને રિપોર્ટિંગમાં નિયમકારી આવશ્યકતાનું સરળ પાલન થયું, વધુ સારી નિર્ણય દેખરેખ માટે વિગતવાર કસ્ટમાઇઝ રિપોર્ટિંગ થયું. આ કેસ સ્ટડી ભારતીય ઉદ્યોગમાં એકાઉન્ટ હિસાબી લેણા સંચાલન માટે ક્લાઉડ એકાઉન્ટિંગ સોલ્યુશન અપનાવવા નોંધપાત્ર ફાયદાઓને પ્રકાશિત કરે છે. મુખ્ય ફાયદાઓમાં સુધારેલ રોકડ પ્રવાહ, ઉન્નત કાર્યક્ષમતા, બહેતર ગ્રાહક સંબંધ અને માપનીયતાનો સમાવેશ થાય છે. એ રીતે મિત્રો બીજા પણ 2 પાછળ પેપરમાં આપેલા છે. તો એ તમારે કેસ સ્ટડી આવશે. તો કેસ સ્ટડીઓમાં તો મિત્રો એવું છે કે આપણા જે ક્લાઉડ એકાઉન્ટના જે સોફ્ટવેરો છે અને સિસ્ટમ છે ERP CRP એનો ફાયદા બધામાં કોમન છે. એટલે બધું લખી રાખવાનું, ગમે તે કેસ સ્ટડી પૂછાય. એની અંદર આ સિસ્ટમ અપનાવવાથી એમાં ઝડપી બિલિંગ થયું, પછી મેનપાવરનો બચાવ થયો, પછી સમયનો બચાવ થયો, પછી ડૂબેલા નાણાંમાં 40% કે 50% ફાયદો થયો. એવા બધી જનરલ પોઈન્ટ છે એ બધા લખી નાખવાના. બરાબર છે મિત્રો? તો આ વિશે તમને મોસ્ટ IMP અને આ પ્રકારના કેસ સ્ટડી આપેલા છે. પરીક્ષાની અંદર આવશે મિત્રો, તમે જરૂરથી કરી લેજો. હવે પછી પ્રકરણ 2 દેવાનું શરૂ થશે અને બાકી પછી તમને પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યના પ્રશ્નો 2-3 દિવસમાં દરેક પ્રકારના આપી દઈશ, તે તમે જોઈ લેજો. બરાબર છે? જય સિયારામ, જય દ્વારિકાધીશ.